પ્રશ્ન 1. પ્રખર શોધ પરીક્ષા કૌંસમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત ના વિષયોમાં કયા વિષયનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે બી. હિન્દી. પ્રશ્ન 2. સર્વ શિક્ષા અભિયાન દ્વારા ક્યારથી ગુજરાતમાં ખાસ તાલીમ કાર્યક્રમ કૌંસમાં એસટીપી શરૂ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે એ. એપ્રિલ 2010થી. પ્રશ્ન 3. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન કૌંસમાં RMSA કયા વય જૂથના બાળકો માટે છે? સાચો જવાબ છે ડી. 14 થી 18 વર્ષના. પ્રશ્ન 4. ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો હતો? સાચો જવાબ છે સી. માધવસિંહ સોલંકી. પ્રશ્ન 5. નીચેનામાંથી કઈ એક સંસ્થા દ્વારા મોટા શહેરોની સરકારી પ્રાથમિક શાળાઓમાં તૈયાર ભોજન બાળકોને પીરસવામાં આવે છે? સાચો જવાબ છે એ. અક્ષયપાત્ર. પ્રશ્ન 6. શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવાની સત્તા કોણ ધરાવે છે? સાચો જવાબ છે ડી. શાળાના મુખ્ય શિક્ષક આચાર્ય. પ્રશ્ન 7. શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર મેળવવા કોને અરજી કરવાની હોય છે? સાચો જવાબ છે એ. શાળાના આચાર્યશ્રીને. પ્રશ્ન 8. GIET કૌંસમાં ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન સંસ્થા ક્યાં આવેલી છે? સાચો જવાબ છે બી. અમદાવાદમાં. પ્રશ્ન 9. આશ્રમ શાળાનું ઇન્સ્પેક્શન કોણ કરે છે? સાચો જવાબ છે સી. આશ્રમ શાળાના અધિકારી. પ્રશ્ન 10. મિનિમમ લેવલ ઓફ લર્નિંગમાં ચાવીરૂપ શબ્દ કયો છે? સાચો જવાબ છે એ. કોમ્પિટન્સી. પ્રશ્ન 11. જિલ્લા પ્રાથમિક શાળાઓના વિજ્ઞાન મેળો યોજાય છે તેમાં સરકારી પરિપત્ર મુજબ કેટલા વિભાગો હોય છે? સાચો જવાબ છે બી. 5. પ્રશ્ન 12. રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી કયા ધોરણના વિદ્યાર્થીઓ આપે છે? સાચો જવાબ છે ડી. ધોરણ 9. પ્રશ્ન 13. કયા જિલ્લામાં શિક્ષણાધિકારીની 2 કચેરીઓ આવેલી છે? સાચો જવાબ છે સી. અમદાવાદ. પ્રશ્ન 14. 10 થી ઓછા શિક્ષકો હોય ત્યાં મુખ્ય શિક્ષકે કોઈપણ એક ધોરણમાં અઠવાડિયામાં કેટલા તાસ લેવાના હોય છે? સાચો જવાબ છે એ. 18 તાસ. પ્રશ્ન 15. પાઠ્યક્રમ ફાળવણીની ફાઇલ વર્ગમાં ક્યાં સુધી તૈયાર કરી દેવાની હોય છે?
સાચો જવાબ છે બી, પ્રથમ માસના અંતે. પ્રશ્ન 16. કામ કરતા કુલ શિક્ષકોના કેટલા ટકા કરતાં વધુ શિક્ષકોની કે રજા મંજૂર કરી શકાય નહીં? સાચો જવાબ છે ડી, 50%. પ્રશ્ન 17. એક કેલેન્ડર વર્ષમાં કુલ કેટલી મરજિયાત રજાઓ મળવાપાત્ર છે? સાચો જવાબ છે એ, 2 રજાઓ. પ્રશ્ન 18. નીચેનામાંથી કઈ રજા વિદ્યા સહાયક પેટર્ન ભરતી થયેલ શિક્ષકોને મળવાપાત્ર નથી? સાચો જવાબ છે બી, મરજિયાત રજા. પ્રશ્ન 19. મહિલા શિક્ષકોને કેટલા દિવસની પ્રસૂતિ રજા મળે છે? સાચો જવાબ છે ડી, 180 દિવસ. પ્રશ્ન 20. શાળા વ્યવસ્થાપન સમિતિમાં સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે? સાચો જવાબ છે બી, 12. પ્રશ્ન 21. 1 થી 25 વિદ્યાર્થીની સંખ્યા ધરાવતા એમડીએમ કેન્દ્ર માટે કેટલા કુક કમ હેલ્પર મળવાપાત્ર છે? સાચો જવાબ છે સી, 1. પ્રશ્ન 22. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે બી, વિદ્યાભવન. પ્રશ્ન 23. GCERTના શૈક્ષણિક માસિક મેગેઝિન જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? સાચો જવાબ છે એ, શાળાપત્ર. પ્રશ્ન 24. નીચેનામાંથી કયા સ્થળે જીબીટીસી સંસ્થા આવેલી છે? સાચો જવાબ છે ડી, રાજપીપળા. પ્રશ્ન 25. ગુજકેટ, જી, નીટ વગેરે પરીક્ષાઓનું સંચાલન કોણ કરે છે? સાચો જવાબ છે એ, GSHSEB.